જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલા રાજફળિયામાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી। આ દુર્ઘટનામાં ગામના બે પરિવારોની આખી જિંદગીની મૂડી અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રાજફળિયામાં અચાનક થયેલી વીજ શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી। આગમાં કિરણસિંહ, બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનો સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી ગયા હતા। અચાનક લાગેલી આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। બંને પરિવારોની ઘરમાં રહેલી ફર્નિચર, કપડાં, અનાજ અને દૈનિક ઉપયોગની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનામાં લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકા તથા પીજીપી ગ્લાસ અને સ્ટર્લિંગ બાયોગ્લાસની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક પહોંચી ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો, જેના કારણે આગ આસપાસના અને મકાનો સુધી ફેલાતી અટકી હતી। મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તમારું નામ રાજ કિરણસિંહ બળવંતસિંહ છે। શું ઘટના બની હતી અહીંયા? આ ઘટના શોર્ટ સર્કિટના કારણે આખું ઘર મારું બળીને ખાખ થઈ ગયેલું છે। કેવી રીતના શોર્ટ સર્કિટ થયું હતું? આ એક કંઈ લાઇટનો પ્રોબ્લેમ જ ચાલે છે, એટલે 5-6 દિવસથી એટલે કોલ થયો એટલે શોર્ટ સર્કિટ થઈ ગયો, વાયર બળી ગયો બધું। એવું છે? હા। કેટલું નુકસાન થયું છે તમારું અંદાજે? અંદાજે નુકસાન તો ખાસું થયું છે બધું। ઘર વખરી તમામ બળીને ખાખ થઈ? બધું બળીને બધું ખાસ થઈ ગયું। એવું છે? શું નામ છે તમારું? ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા। આજ રોજ ઉચ્છદ ગામમાં રાજફળિયામાં ભગવાનસિંહ રાજ અને કિશોરભાઈ રાજના મકાનમાં આગ લાગેલ હતી। તેમનો 6:30 કલાકે કોલ આવેલ। આગ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી સ્ટર્લિંગ બાયોટેક પીજીપી ગ્લાસની ગાડી બોલાવી આગને કાબૂમાં કરેલ છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।